વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા અનોખી ગણપતિ મહોત્સવની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો દ્વારા આરતી. વિસાવદર ખાતે ગણપતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા મેડિકલ સાધન સેવા કેન્દ્ર ખાતે યોજાયેલ ગણપતિ ઉત્સવમાં રોજ સાંજની આરતીમાં વિસાવદર શહેરના દિવ્યાંગો દ્વારા આયોજન કરવામાં આવ્યું તેમજ દરરોજ વિવિધ સમાજના આગેવાનોને આરતીમાં બોલાવી સન્માનિત કરાશે, જેના ભાગરૂપે દરરોજ સાંજની આરતી મનોદિવ્યાંગ રીતિકા પુરોહિત, દુષ્યંતવાડા, રમેશ હિરપરા, પૂર્વજ દવે, મોહિત મકવાણા, જીતેન્દ્રભાઈ અખેણિયાના વરદ હસ્તે કરવામાં આવેલ. બાદમાં આરતીની થાળી આપી સન્માનિત કરેલ તેમજ મનોદિવ્યાંગ સાથે આગેવાનો દાતાશ્રીનું સન્માન કર્યું હતું, જેમાં વિસાવદર નગરપાલિકાના સભ્યો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા. તેમ મેડિકલ સાધન સેવા કેન્દ્રના સંચાલક ચંદ્રકાંત ખુહાની યાદીમાં જણાવ્યું છે. રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર. મારું નામ રમણીક દુધાત્રા. અમે વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા મેડિકલ સાધન સેવા કેન્દ્રની ઓફિસે મેડિકલ સેવાઓની સાથે ધાર્મિક પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ, જેના ભાગરૂપે છેલ્લા 5 વર્ષથી ગણપતિ મહોત્સવનું ખૂબ સુંદર મજાનું આયોજન આ સંસ્થાના સંચાલક ચંદ્રકાંતભાઈ ખોહાના માર્ગદર્શન તળે કરીએ છીએ. જેના ભાગરૂપે આ વર્ષે એવું નક્કી કર્યું કે દરરોજની સાંજની આરતી વિસાવદરમાં રહેતા મનોદિવ્યાંગ દીકરા અને દીકરીઓને હસ્તે કરવું. જેના ભાગરૂપે પહેલા દિવસની આરતી મનોદિવ્યાંગ ઋતિકા પુરોહિત દ્વારા કરવામાં આવેલી હતી. બીજા દિવસની આરતી દુષ્યંત વાળા દ્વારા કરવામાં આવેલી હતી. ત્રીજા દિવસની આરતી રમેશ હિરપરા અને પૂર્વજ દવે દ્વારા કરવામાં આવેલી હતી. ચોથા દિવસની આરતી મનોદિવ્યાંગ મોહિત મકવાણા દ્વારા કરવામાં આવેલી હતી. અને આજે 5મા દિવસના અન્નકોટ પ્રસંગે આરતી જીતેન્દ્રભાઈ અખેણિયા મનોદિવ્યાંગ દ્વારા કરવામાં આવેલી હતી. અને આ તમામ કાર્યક્રમની અંદર ધાર્મિક પ્રસંગોની અંદર વિસાવદરમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી અને આરતી પ્રસાદનો લાભ લે છે.